બધા ટટાર બેસી પરમ કૃપાળુ પરમાત્માનું નિજ નામ ઓમ ઊંડો શ્વાસ લઈ 3 વાર પરમાત્માને યાદ કરીએ. ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોષો દૂર થઈ જાય, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,98,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, અષાઢ સુદ ચોથ, તારીખ 29/6/2025 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયન માટેનું આ 44મા સત્રમાં આપ સૌ આધ્યાત્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે કર્મફળ વ્યવસ્થા ઉપર છેલ્લા લગભગ 7 કે 8 સત્રથી ચિંતન મનન કરીએ છીએ. આજે આ કર્મફળ ઉપરનું જે અધ્યયન છે એમાંની આ છેલ્લી કક્ષા છે. આજે અહીંયાથી માત્ર 10 મિનિટ હું વાત કરી અને તરત જ આપણે પ્રશ્નોત્તરી ચાલુ કરશું. કર્મફળ ઉપર જેમના પણ પ્રશ્નો હોય એ બધા પોતપોતાના પ્રશ્નોને તૈયાર રાખે. કર્મફળ ઉપર આપણે વાત કરી, જે કર્મ કરે ફળ એને જ મળે, આ પહેલું પગથિયું. બીજું, કર્મ કરવા માટેના 3 સાધન: મન, વાણી અને શરીર. ત્રીજું પગથિયું, 3 કર્મ જે છે એ 3 રીતે આપણે કરીએ છીએ: કૃત, કારિત અને અનુમોદિત. કૃત એટલે પોતે કરે, કારિત બીજા પાસે કરાવડાવે, અનુમોદિત કોઈ કરે છે અને આપણે એનું સહમતિ આપીએ, અનુમોદન આપીએ. ત્યાર પછી કર્મના 3 પ્રકાર, મુખ્ય અને 2 પેટા વિભાગ. 3 મુખ્ય: પુણ્ય, પાપ અને મિશ્રિત. પુણ્ય, પાપ અને મિશ્રિત એ 3 મુખ્ય, જેમાં
પુણ્ય જે છે એ પુણ્યના બે વિભાગ. પુણ્યના બે વિભાગમાં સકામ અને નિષ્કામ, આમ ટોટલ 5 વિભાજન. પુણ્ય, પાપ, મિશ્રિત, સકામ અને નિષ્કામ. ત્યાર પછી કર્મનું જે ફળ મળે છે એ કર્મનું ફળ આપણે 3 પ્રકારે મળે છે. એક ક્રિયમાણ, બીજું સંચિત અને ત્રીજું પ્રારબ્ધ. ક્રિયમાણ એટલે કરે અને તરત જ મળી જાય, એ ક્રિયમાણ. કરે અને અમુક સમય પછી મળે, કારણ કે કર્યું એટલે એ સંચિત થયું, ત્યાર પછી મળશે, એ સંચિત. કરે અને બને એ આ જન્મમાં ન મળે અને આગળ ભવિષ્યમાં બીજા જન્મમાં મળે, એ પ્રારબ્ધ. અને ત્યાર પછી કર્મના આપણે 4 પગથિયા. જે છેલ્લું છે એ છે કર્મ, કર્મનું પરિણામ, કર્મનો પ્રભાવ અને કર્મનું ફળ. આ આપણા જીવનમાં વધારે મહત્વ રાખે છે. બાકી તો બધા પગથિયા એટલા જ મહત્વના છે, પરંતુ આપણે જે પ્રશ્નો થાય એ આ 4 પગથિયાને જો બરાબર સમજી લઈએ છેલ્લા, તો આપણને પ્રશ્ન ન થાય. એ છે કર્મ, પરિણામ, પ્રભાવ અને કર્મનું ફળ. જેમ આપણે વાત કરી કે શાસ્ત્રોમાં વેદ કહે છે અને ગીતા કહે છે કે કર્મ કરે એને લાગુ છેલ્લું પગથિયું પડે, ચોથું, કર્મનું ફળ. જે કરે એને જ ફળ ભોગવવું પડે. બાકીના જે વચ્ચેના 2 પગથિયા છે, એક કાં તો પરિણામ છે અને કાં પ્રભાવ છે. એને આપણે ઉદાહરણોથી પણ સમજ્યા. કર્મના પરિણામ તો જે કોઈ કર્મ કરે, આપણે એવા પ્રશ્નો પણ વચ્ચે આવ્યા કે એક પરિવારમાં એક વ્યક્તિ ખૂબ જ દુષ્કર્મોથી, પાપાચારથી પૈસો કમાણા અને આખો પરિવાર એ પૈસા દ્વારા જે કાંઈ ઘરમાં સુખ સુવિધાઓ આવી એનો ઉપયોગ તો આખો પરિવાર કરે છે. તો એને કર્મનું ફળ કેવું? તો ત્યાં આપણે આ 4 પગથિયાનો વિચાર કરવો. જે કાંઈ પાપાચારથી જેમણે પણ પૈસો કમાણા, કર્મ કોણે કર્યું? ઘરના એ સદસ્યએ, એક વ્યક્તિએ, જેણે પાપાચારથી પૈસો કમાઈને ઘરમાં લઈ આવ્યા. તો ગીતાનો અને વેદનો સિદ્ધાંત, કર્મ કરે એને જ ફળ મળે. અહીંયા કર્મ જે વ્યક્તિએ કર્યું, ફળ માત્ર એને જ મળશે. હવે એ પૈસાથી ઘરમાં સુખ સુવિધાઓ આવી, બીજાએ એનો ઉપભોગ કર્યો, એ પણ સુખી થયા. તો એ સુખી થવાનું શું કારણ? તો કે એ પ્રભાવ છે, કર્મનું ફળ નથી. એમણે તો કાંઈ કર્યું જ નથી, તો ફળ એને મળે નહીં. તો એ પ્રભાવ છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો જેણે પાપાચારથી કર્મ કર્યું એ કર્મ. પરિણામે એ ઘરની અંદરમાં સુખ સુવિધાઓ આવી, એ પણ પરિણામ છે, ફળ નથી. એ પરિણામ. એને લઈને આખા કુટુંબે એ સુખ સુવિધાઓ ભોગવી, એ પણ ફળ નથી. એ શું છે? પ્રભાવ. હવે વાત આવે છે ચોથા પગથિયાની, એ છે ફળ. તો પરમાત્મા ફળ એ દુષ્કર્મ કરનાર પાપાચારી વ્યક્તિ એને જ ફળ આપશે. પરિણામ અને પ્રભાવને
એમાં કાંઈ વચ્ચે લેવા દેવા નથી. હા, એક કર્મ એવું છે અનુમોદિત. બધાને ખબર છે કે આ આપણા ઘરનો મેમ્બર પાપાચારથી જ પૈસો કમાય છે. એમાં એનો વિરોધ કોઈએ ન કર્યો, ઉલટાનું અનુમોદન આપ્યું કે હા બરાબર છે, પપ્પા કરાય, કાકા કરાય, પતિ કરાય, પત્ની કરાય, ભાઈ આ કરાય. જેણે પણ અનુમોદન આપ્યું એ પણ પાપના ભાગીદારી એટલા પૂરતા થયા, તો એમણે પણ એનો ભોગવવાનો વારો આવશે જ. પરંતુ મુખ્ય વિષય અહીંયા એ છે કે કર્મ, પરિણામ, પ્રભાવ અને ફળ. કર્મ કરે એને જ ફળ મળે, એમાં ક્યાંય બાંધછોડ નથી. જેમણે પણ અનુમોદન આપ્યું તો એ પણ કર્મ એણે કર્યું, તો એનું ફળ એણે જ ભોગવવું પડશે. અમુક લોકો એવા છે કે જે પોતે નથી કરતા અને સોપારી, આપણે શબ્દ બહુ પ્રખ્યાત છે ને, સોપારી આપી દીધી, પોતે ક્યાંય કરવા ન ગયા પણ બીજા પાસે કરાવડાવ્યું. તો એ કયું કર્મ છે? કારિત. પેલું કૃત, બીજું કારિત અને ત્રીજું અનુમોદિત. આ ત્રણ રીતે આપણે કર્મ કરીએ છીએ. પોતે કરે તો પણ સારું અથવા ખરાબ, પુણ્ય અથવા પાપ એને ભોગવવું પડશે. બીજા પાસે કરાવે, સારું અથવા ખરાબ, પુણ્ય અથવા પાપ એને જ ભોગવવું પડશે. અને ત્રીજું અનુમોદિત, એ પણ સારું અથવા ખરાબ, પુણ્ય અથવા પાપ એને જ ભોગવવું પડે. આ મુખ્ય આપણા કર્મફળ વ્યવસ્થાના મુખ્ય આધાર છે. પોતાનું પેલા પ્રશ્ન કરતા પેલા નામ બોલશું, કોની પ્રેરણાથી આવ્યા એ બોલશું. કિશોરભાઈ પરમાર, વસંતભાઈ ખાટ, અને આપની પ્રેરણાથી આવ્યો છું. હવે તમે કીધું કે ભાઈ જે કર્મ કરે એને ભોગવવું પડે, ભોગવવું પડે ને ભોગવવું પડે. તો એવું પણ ગીતામાં કીધું છે કે અંતઃકરણથી જો મને એન સમય યાદ કરશે તો હું એને મારામાં સમાવી લઈશ. બીજી વસ્તુ કે પસ્તાવો અંત સમયે કોઈ ખરા દિલથી કરશે તો પણ એના બધા પાપ ધોવાઈ જશે, જેવું કે જેસલ તોરલ કે વાલ્મીકી ઋષિ. તો આ સિદ્ધાંત આમાં કેવી રીતે લાગુ પડે? ખૂબ જ સરસ પ્રશ્ન, પણ એટલો જ આકરો મારે જવાબ દેવાનો જવાબ. કારણ એ છે, આકરો એ અર્થમાં હું શબ્દ વાપરું છું, આપણે લોકોના જીવનમાં નાનપણથી આપણે સ્ટોરીઓ ખૂબ સાંભળી છે. એક વસ્તુ નક્કી છે, બધાને હું ખાસ કહું કે અહીંયાથી જે કાંઈ હું કહું, હવે એક મારી જવાબદારી છે કે મારે વેદ આધારે સત્યને જ પીરસવું. એની સામે વિડંબના અમુક વખતે એવી આવે છે કે આપણે બધા નાનપણથી જે પ્રણાલિકાને સાંભળીએ છીએ એમાં વિપરીત વાત સિદ્ધાંતની આવે તો જલ્દીથી આપણે એને ગ્રહણ કરી શકતા નથી. એટલે એક મારું નમ્ર નિવેદન બધાને કે હું અહીંયાથી જે કાંઈ કહું એને તમે થોડું ઉદારતાથી સ્વીકારવા તૈયાર રહેજો. અત્યારે ને અત્યારે ન સ્વીકારો તો કોઈ ચિંતા નથી, પરંતુ ઘરે જઈ થોડું ચિંતન મનન કરવું, થોડું અધ્યયન કરવું, પછી લાગે કે હા સત્ય તો આ છે, ત્યારે એનો સ્વીકાર કરજો. કિશોરભાઈનો પ્રશ્ન એ છે કે અંત સમયે અગર આપણે આપણા પાપનું પ્રાયશ્ચિત કરી લઈએ તો પણ આપણે પાપમાંથી મુક્ત થઈ જાય. તો એક વસ્તુ આપણા જીવનમાં બધાએ અનુભવી હશે, મોટા ભાગના બધા જ, ખાસ કરીને પાપાચારી, જ્યારે પણ એના ઉપર ભીડ આવે છે, હું શબ્દ વાપરું છું જ્યારે પણ, ત્યારે એ એના પાપને યાદ કરે જ છે. હે પરમાત્મા, આટલા મેં પાપ કર્યા પણ એક વાર મને છોડ, હવે પછી હું નહીં કરું. આ મોટા ભાગના આમ કહે છે.
પાપાચારી ઇવન પાપ કર્મ કરે છે એ જ નહીં, વ્યસનીને પણ તમે જોજો, જેટલા બધા વ્યસનમાં ડૂબેલા છે, ભયંકર ગુટખા ખાય, એને અનેક વાર બાળકો સમજાવે, પત્ની સમજાવે, ભાઈઓ સમજાવે, માતા પિતા સમજાવે, નહીં સમજે. જેવું કેન્સર થયું ને મરવાની વાત આવી અને પરમાત્માને બે હાથ જોડે કે હે ભગવાન, એક વાર બચાવી લે, હવે જિંદગીમાં ગુટખા નહીં ખાય. આ મોટા ભાગનાની આ વ્યથા, મોટા ભાગનાની આ પીડા છે. પરંતુ જે કર્મ આપણે કર્યું છે, પરમાત્માનો નિયમ છે કે એ ફળ એને ભોગવવું જ પડે. જો અંત સમયે અથવા વચ્ચે આ પાપાચારમાંથી માફી માંગી લઈએ અને પરમાત્મા જો માફ કરી દેતો હોય તો બહુ સહેલું છે, ખૂબ જ સહેલું ને સરળ રસ્તો છે. પાપ થાય એટલા કરો અને પછી જ્યારે લાગે કે હવે તો આપણે મરવાનો સમય આવી ગયો, આમાં પકડાવાના, અરે પરમાત્મા ને ત્યાં સુધી આપણે યાદ કરી લઈએ છીએ, મરવાનું નહીં. ઘણા બધા પાપ કર્યા અને પકડાનો નહીં, છેલ્લે ડર લાગે કે હવે તો મને પોલીસ પકડી જ લેશે. ખૂબ સમાજમાં પૈસાના દાન કરી, ખૂબ પોતાની જ્ઞાતિમાં ખૂબ નામ કાઢ્યું, પરિવારમાં ખૂબ નામ કાઢ્યું, આ બધા ઉપર બોટો લાગી જશે. પછી અનેક પ્રકારના પાપ હોય છે, માત્ર એક પ્રકારનું નહીં. અને એ પાપ કર્મ હવે પકડાશે તો મારી બધી જ કીર્તિ ઉપર પાણી ફરશે. એવી વખતે પણ એ આ જ કામ કરે છે કે હે પરમાત્મા, હવે આ એક વાર બચાવી લે, હવે આ જિંદગીમાં નહીં કરું. અને જો કદાચ કોઈ કારણોથી, પરમાત્મા તો બચાવતો નથી, પરંતુ કોઈ કારણોથી એ બચી ગયો, તો એ જે પેરામીટર છે એ ટેમ્પરરી લાગુ પડશે. જેવો થોડો સમય થયો એટલે ફરી પાછો એ પાપાચારના રસ્તે જ જશે, કારણ કે એને ખબર છે કે આમાં તો કઈ થતું નથી. પરમાત્માને એક વખત છેતરી લ્યો, માફી માંગી લ્યો, એ તો દયાળુ છે અને એ માફ કરી દેશે. એટલે આપણું તો પાછી સાયકલ ચાલતી થઈ જશે. સમાજની અંદરમાં ઉલટાનો પાપાચાર વધશે. પરમાત્મા આવી ભૂલ કરે નહીં, પરમાત્મા જાણે છે અને એટલે જ એમણે આ સિદ્ધાંત આપ્યો. જેમણે પણ જે કર્મ કર્યા એમણે એમનું ફળ ભોગવવું જ પડે. રહી વાત જેસલ તોરલની, તો આવી સ્ટોરી સમાજની અંદરમાં મેં જેમ શરૂઆતમાં માફી માંગી એમ ઘણી બધી પ્રચલિત છે, જેની અંદરમાં અનેકો આવી સ્ટોરીઓ ચાલે છે. સ્ટોરીનું કોઈ પ્રમાણ ન હોય, એ સિદ્ધાંત નથી, એ સ્ટોરી છે. સ્ટોરીમાં તો ગમે તેવી વાત ગમે તે કરી શકે. કાલાંતરે સ્ટોરીઓ બદલાતી રહે છે. એક ને એક સ્ટોરીને 50 વર્ષ પહેલા આપણે જ્યારે સાંભળતા હોઈએ એ વખતે કંઈક અલગ હોય. 50 વર્ષ પહેલા કોઈ પણ સ્ટોરી જેને આપણે કદાચ સાંભળતા હોઈએ તો ત્યારે કંઈક જુદી જ હશે. 50 વર્ષ પછી એની અંદરમાં ઘણી બધી, કારણ કે સ્ટોરી છે, સિદ્ધાંત નથી. અને કદાચ એવું પણ બને કે એ જેના માટે સ્ટોરી છે એના માટે કદાચ આવી વાત કરેલી પણ ન હોય, એણે આ કીધું પણ ન હોય, પરંતુ પાછળથી એમના અનુયાયીઓ અથવા શિષ્યો એમને ખૂબ મહત્વ આપવા માટે આવી સ્ટોરીઓ ચાલુ કરે છે. એટલે સ્ટોરીમાં બહુ ન જવું. સ્ટોરીને સાચી કહીએ તો પણ વેદ વિરુદ્ધ, ખોટી કહીએ તો એને માનવા વાળા એ વિરુદ્ધ માની લે. એટલે સ્ટોરી વિશે બહુ ચર્ચા આપણે અહીંયા નહીં કરીએ. સ્ટોરીને એવું સમજી લેજો, તમે બધા ચિંતન કરનારા છો, ખૂબ ચિંતન મનન આપણે બધા કરીએ છીએ. સ્ટોરી માટે હંમેશા સમજી લેવું
કે આ સ્ટોરી છે, એમાંથી સારી વસ્તુ છે એ લઈ લ્યો, બાકીનું બધું સિદ્ધાંત વિરુદ્ધ વાત છે એને છોડી દો. વેદની અંદરમાં, ગીતાની અંદરમાં એક સિદ્ધાંત આપ્યો કે કર્મ જેણે કર્યું એને ભોગવવું જ પડે. હવે બીજી સ્ટોરીમાં એમ કીધું કે એને છે અંત સમયે પ્રાયશ્ચિત કર્યું અને એને માફ થઈ ગયું. તો આ શક્ય નથી. આ બંને વસ્તુ ક્યારેય શક્ય અને વ્યવહારિક પણ નથી. જેમ મેં વાત કરી એમ બધા જ પાપાચારીઓ પકડાવાના સમયે આ પ્રાર્થના કરે જ છે પરમાત્માને કે હે પરમાત્મા, આ જેટલા પાપ કર્યા એ તારી પાસે આ દિલ ખોલીને કહી દઉં, જાણે કેમ બોલાને ખબર જ ન હોય, અને એ ભાઈ એના ઉપર ઉપકાર કરતો હોય એ રીતે બધા જ પાપ એની મોઢે કીએ, મેં આ પાપ કર્યું, મેં ઓલું પાપ કર્યું, મેં ઓલું પાપ કર્યું, પણ હે ભગવાન હવે એક વાર બચાવી લે, એટલે હવે બીજી વાર નહીં કરું. એટલે પરમાત્મા એટલો મૂર્ખ નથી. પરમાત્મા તો સર્વત્ર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એના પ્રાયશ્ચિતથી એ છેતરાય નહીં. એટલે આવી કોઈ વાતમાં ન માનવું, અને જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી વેદના સિદ્ધાંતોને બરાબર જકડી રાખજો, ખિસ્સામાં પકડી રાખજો. જ્યાં જ્યાં વાત આવે ત્યાં ત્યાં આ વેદના સિદ્ધાંતને તરત બહાર કાઢજો. અને એ આ બધા જ પગથિયામાં એક પણ જગ્યાએ જો લાગુ ન પડતું હોય તો સિદ્ધાંત કોઈ દિવસ બાંધછોડ ન કરે, એમાં અપવાદ પણ ન હોય. સિદ્ધાંત એને જ કહી શકાય કે જ્યાં કોઈ અપવાદ નથી. અપવાદ હોય તો સમજજો એ સિદ્ધાંત નથી. એટલે હંમેશા સિદ્ધાંતને બરાબર પકડી રાખીએ. હવે જયંતભાઈ કઈ પ્રશ્ન કરવાના હતા? જયંતભાઈ પંડ્યા, વિજ્ઞાન જાથામાં 35 વર્ષથી કામ કરું છું. મારો પ્રશ્ન એવો છે કે હું 35 વર્ષમાં 20 રાજ્યો ફેર્યો છું અને 5 વિદેશમાં ફેર્યો છું જાણવા માટે ભૂત પ્રેત છે કે નહીં, જ્યોતિષના ફળકથનો, કર્મનો સિદ્ધાંત, આ બધી બાબતોમાં મારો એક સંશય કાયમ છે. 35 વર્ષમાં અમે જેટલા પર્દાફાશ કર્યા છે, ધતિંગ કરતા હતા, બધા ભગવાન, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, બધામાં માતાજી પાસે તમામ પ્રકારના ખોટા કામ કરતા હતા. અને કોઈ 50 વર્ષે બંધ કરાવ્યું હોય છે, અમે કોઈ 30 વર્ષે બંધ કરાવ્યું છે. આ બધા ભગવાન અને ઈશ્વરીય તાકાતની બાજુમાં જ લોકો એનાથી ફાટી પડતા હોય ત્યાં જ બધા ખોટું કરતા હતા. કરોડોપતિ બધા થઈ ગયા. અમે જાય પછી બંધ કરાવીએ કે ભાઈ આ ખોટું છે ને આ બંધ કરાવીએ. જે ઈશ્વરી તાકાતની વાત કરીએ છીએ તો એને આટલા વખત સુધી 40-50 વર્ષ સુધી કેમ ચલાવી લીધો? પહેલો પ્રશ્ન. પરિણામ, પ્રભાવ કે ફળ? પણ 50 વર્ષ સુધી એટલું શોષણ કર્યું અને આ પછી તમે ફળની વાત કરો સામાન્ય, ત્યાં તો એને તમામ માણસો, સારા માણસોને દાટી દીધા. તો એ ફળ છે મોડું શું કામનું? એટલું મોડું શું કામનું? એમ એ પહેલો પ્રશ્ન છે. એટલે કર્મનો સિદ્ધાંતની અંદર પુનર્જન્મ બધા આવા કિસ્સા તપાસ્યા, એ પણ કોઈ અમને સાચા ન મળ્યા. સાયન્ટિફિક રીતે અમે સાબિત કરી દીધું. 2001માં અમે છોકરા બાળકો છે, હું પોતે ધ્વજવંદનમાં હતો, એક સાથે કચ્છમાં 400 બાળકો ગુજરી ગયા એક સાથે. ભારત દેશ અમારા હે, બધા મરી ગયા. આમાં કયો કર્મનો સિદ્ધાંત છે? જે દેશભક્તિ માટે કામ કરતા હતા, નાના બાળકો, 8 વર્ષથી ઉંમરના અને 13 વર્ષના બાળકો બધા મરી ગયા. તો એમાં કયો કર્મ સિદ્ધાંત? પૂર્વજન્મ પુનર્જન્મમાં બધી વિશ્વાસ નથી બેઠો, કારણ કે હજી સુધી મારી 67 વર્ષ થઈ ગયા પૂરા અને કોઈ હજી મને કિસ્સો સાચો મળ્યો નથી. એટલે મને કર્મનો સિદ્ધાંત બાબતમાં મારી કાયમી દ્વિધા છે. હવે આ પાપીઓ છે એ અનેક સારા માણસોને દાબી દે છે, એનો નાશ કરે છે, અને પછી 50 વર્ષ પછી એને ફળ આપે, એમાં અમને રસ નથી સાહેબ. ખૂબ તાળીઓ પાડો જયંતભાઈ માટે. જયંતભાઈના 2 પ્રશ્ન છે. એક તો જે બહુ ખોટું કરે છે, ખૂબ ધતિંગ કરે છે, અને એના ધતિંગના આ બધા
40 વર્ષ, 50 વર્ષ સુધી એ ચાલે અને પછી એને જયંતભાઈ જેવા વિજ્ઞાન જાથામાંથી પોલીસને હારે લઈ અને જાય અને પકડે, પછી એ માફી માંગે અને બંધ કરે, તો ફળ તો એને 40 વર્ષ પછી છેક મળ્યું, 50 વર્ષ પછી મળ્યું. એનાથી પણ આગળ જયંતભાઈ જઈએ તો બને કદાચ આપણે બધા જ ધતિંગ કરનારા સુધી તો પહોંચી નથી શકતા. એવું પણ બને કે ઘણાને તો આ જીવન કોઈ દંડ મળતો નથી અને એ આ જીવન બહુ મસ્તીથી જીવે છે. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ છે કે કચ્છની અંદરમાં ભૂકંપ આવ્યો, એની અંદરમાં નાના વિદ્યાર્થીઓ જે રાષ્ટ્રની ભાવનાથી રાષ્ટ્રગાન કરતા કરતા, ભારત માતાની જય બોલાવતા વંદે માતરમ બોલતા 400 જેટલા નાના ભૂલકાઓ એ નીકળ્યા અને એમને આ ભૂકંપમાં બધાના દુઃખદ મૃત્યુ થયા. તો ત્યાં કયો કર્મનો ફળનો સિદ્ધાંત લાગુ પડ્યો? પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નને સંલગ્ન ત્રીજી વાત એ કે પુનર્જન્મ. તો પુનર્જન્મ માટે હજુ સુધી કોઈ એવો પુરાવો મળ્યો નથી એમ આદરણીય જયંતભાઈ પંડ્યાનું કહેવાનું છે. તો આ 3 વાતો તો મુદ્દા છે. પહેલું તો ધતિંગ કરે એનું ફળ, બીજું આ નાના ભૂલકાઓ જેને હજી કાંઈ એવા કર્મ કર્યા નથી છતાં એમના મૃત્યુ, તો એનું કયું કર્મ, અને ત્રીજું પુનર્જન્મ. તો હવે અહીંયા પહેલાનો જવાબ એ છે કે જે કાંઈ આપણે કર્મ કરીએ છીએ, અને એ પહેલા પ્રશ્નની અંદરમાં જયંતભાઈનો સંલગ્ન ગુઢાર્થ એ છુપાયેલો છે કે જે જગ્યાએ આવા ખરાબ કર્મ જે કરે છે એ પરમાત્માની સામે જ, એ જે સુપ્રીમ પાવર છે, સુપ્રીમ શક્તિ છે, એની સામે જ કરે, છતાં એ સુપ્રીમ શક્તિ એને કેમ રોકી શકતી નથી, એને કેમ દંડ આપતી નથી? અને વિજ્ઞાન જાથામાંથી કે ક્યાંયથી કોઈ જાય એ બધા એને દંડ આપે. એની અંદરમાં પેલો ગુઢાર્થ એ છુપાયેલો છે કે એ પરમાત્મા એવા લોકોને રોકતો કેમ નથી, દંડ કેમ ત્યારે ને ત્યારે આપી નથી દેતો, અને આપણે બધાએ આ કરવું પડે? તો પેલું ગીતા અને વેદનો મહાન સિદ્ધાંત જૈનભાઈ, હું તને કર્મ કરવામાં સ્વતંત્ર કરું છું એક વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપીને. પરમાત્માએ આ શબ્દ વાપર્યો કે હું તને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી અને કર્મ કરવા માટે સ્વતંત્ર બનાવું છું. તને એવું જ્ઞાન આપ્યું છે શું સારું શું ખરાબ, એવી વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી છે કે શેનું ફળ સારું હશે ને શેનું ફળ ખરાબ હશે. આ બધી જ શક્તિ આપી અને પરમાત્માએ કીધું કે હું તને કર્મ કરવામાં સ્વતંત્ર બનાવું છું, પણ યાદ રાખજે ફળમાં સ્વતંત્ર બનાવતો નથી. ફળ તારે ભોગવવું પડશે ને ફળ તને હું આપીશ. આ પહેલું. બીજું, પરમપિતા પરમાત્મા એની જે દંડની વ્યવસ્થા છે એ દંડની વ્યવસ્થામાં એ કોઈ દિવસ બીજાનો ઉપયોગ લેતો નથી. દંડ એ સ્વયં પોતે આપે છે. જો બીજાનો ઉપયોગ લે તો પેલો નિયમ તરત જ ખોટો પડે કે હું તને કર્મ કરવામાં સ્વતંત્ર બનાવું છું. હવે એ સ્વતંત્રતા ક્યારે કહી શકાય કે કોઈનો ઉપયોગ ન લે. જો એ જયંતભાઈનો ઉપયોગ લઈ અને જયંતભાઈને ત્યાં મોકલે
તો જયંતભાઈનું કર્મ નહીં ગણાય. એ કર્મ કોનું ગણાશે? પરમાત્માનું. કારણ કે પરમાત્માએ જયંતભાઈને મોરો બનાવ્યા અને જયંતભાઈને ત્યાં મોકલા અને જયંતભાઈએ એમને પકડ્યા, પરિણામે એને બંધ કર્યું. તો જયંતભાઈના કર્મ કરવાની સ્વતંત્રતા એ તરત જ છેદ લાગી જશે. એક. નંબર 2, જયંતભાઈ જે સત્કર્મ કરે છે એ સત્કર્મને પણ પ્રશ્નાર્થ લાગી જશે. કારણ શું? એ તો પરમાત્માની પ્રેરણાથી, તો પરમાત્માએ જ જો નક્કી કર્યું છે કે તમારે જ આમ કરવાનું છે, તો તમે પુણ્યના ભાગીદાર હવે રહેશો નહીં. કારણ કે એ તો પરમાત્માએ જ કરાવડાવ્યું. જો પરમાત્મા જ કરાવે અને પોતે જ પાછું એનું ઇનામ આપે, કર્મનું સારું ફળ આપે, તો પોતે કરાવે અને પોતે એનું સારું ફળ આપે. આનાથી ઉલટું, એક વ્યક્તિ જે દુષ્કર્મ, જે પાપાચારી એ કર્મ કરે છે, ત્યાં પણ પ્રશ્ન આવશે. એને પરમાત્મા કરાવતો હોય તો એટલા માટે આ બધું ધતિંગ કરે છે કે આ કર્મ એ પોતે જ કરે, તો હવે એને પરમાત્મા કરાવે અને એના ધતિંગનો દંડ પાછો પરમાત્મા આપે, તો ત્યાં પણ આ નિયમ ખોટો પડી જશે. તો સિદ્ધાંત કોઈ દિવસ ક્યાંય પણ બદલે નહીં. સિદ્ધાંત હંમેશા નિયમ કાયમી એક જ રહેશે. પરમપિતા પરમાત્મા કર્મ કરવામાં સ્વતંત્ર બનાવ્યો, એમાં જ આપણે આ બધું જ આવી જશે. બીજું, પરમાત્મા કર્મનું ફળ આપવા કોઈનો ઉપયોગ કરતો નથી, એ પોતે જ એનું ફળ આપે છે. હવે ત્રીજી વાત, કર્મનું ફળ પરમાત્મા કઈ રીતે આપે? તો વેદ અને ગીતાનું મહાન સિદ્ધાંત, એમાં પણ 3 વાત. પહેલું જાતિ, બીજું આયુ અને ત્રીજો ભોગ. આના સિવાય પરમાત્મા પાસે દંડ આપવાની ત્રીજી ચોથી કોઈ વ્યવસ્થા નથી. એની પાસે 3 વ્યવસ્થા: જાતિ, આયુ અને ભોગ. જાતિ એટલે મનુષ્ય, કીટ, પતંગ, જળચર, થળચર, જે કાંઈ આ બ્રહ્માંડમાં આપણે જેટલા શરીરો જોઈએ છે કે નથી આંખે જોઈ શકતા એવા શરીર, એ બધા જ એનું નામ છે જાતિ. બીજું આયુ. જે જાતિમાં એનો જન્મ થયો ત્યાં એનું આયુષ્ય નક્કી છે. જેમ કે મનુષ્ય તો 100 વર્ષ, કૂતરો 12 વર્ષ, ગાય 20 વર્ષ. અહીંયા આમ આયુનો મતલબ એમણે કરેલી ફિક્સ આયુ. એનો અર્થ એ નથી કે એ આયુ 100 એટલે 100 વર્ષે જ મરે. એમાં પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન. જો એ પરમાત્માની આજ્ઞા મુજબ પોતાના શરીરને રાખે તો એની 100 વર્ષ કરતા બને, કદાચ 5-7 વર્ષ, 10 વર્ષ મોટી પણ થાય. અને જો એને જેમ તેમ બેફામ જીવે અને જીવાડે તો બને કે એ એની પહેલા પણ મરી શકે, મૃત્યુ થઈ શકે. એવું પણ બને કે કોઈનો દોષ નથી અને કોઈ એક્સિડન્ટ થયું, એમાં પણ મૃત્યુ થઈ શકે. હવે વાત એ આવી મેઇન કે આવા ધતિંગ કરે છે એવા લોકોનો દંડ, તો પરમાત્માએ એ દંડ આપવા માટે પણ વેદની અંદરમાં વિધાન કરેલા છે. એક, જે એવા લોકોને જેની જવાબદારી છે અથવા જાગૃત નાગરિક જે પોતાની ફરજ સમજે છે એવા લોકો એને પકડે અને પકડાવી અને જેની પાસે દંડ દેવાની શક્તિ છે, જે વ્યવસ્થા છે, જેને આપણે સંવિધાન કહીએ, કોન્સ્ટિટ્યુશન કહીએ, એવા લોકો સુધી પહોંચાડે અને એને દંડ આપે. આ વેદનું વિધાન છે. જેમ કે રાજા
વેદમાં વિધાન છે કે રાજાને દંડ આપવાનો અધિકાર છે. આજના કોન્સ્ટિટ્યુશનમાં જજને અધિકાર છે, જેણે પણ ભૂલ કરી એને દંડ આપે. એ જ રીતે આખો સમાજ, એની અંદરમાં જેને જેને આ પાવર છે, પોલીસ, તો એની પાસે એ શક્તિ આપી કે એને પકડે અને એને જજ પાસે લઈ જાય અને એના દ્વારા એને દંડ મળે. આ ઈશ્વરીય વ્યવસ્થા છે. હવે જ્યાં પ્રશ્ન એ છે કે ઈશ્વરે આવા પાપાચારીને દંડ કેમ ન આપ્યો, તો પરમપિતા પરમાત્માએ એના જન્મ પહેલા જ એને કીધેલું છે, વેદનું જ્ઞાન આપ્યું, શું સારું શું ખરાબ, શું ન કરવું, શું કરવું, શું ખાવું શું ન ખાવું, શું પીવું શું ન પીવું, કેમ જીવવું કેમ ના જીવવું, આ બધી જ વ્યવસ્થા વેદની અંદરમાં પરમાત્માએ જ્ઞાન દ્વારા એને આપેલી છે. જો આ જ્ઞાન સૃષ્ટિની, તમે વિચાર કરો કે આપણા વેદ અને વેદનો ઋષિ કેટલો મહાન, એક પણ પ્રશ્નને અધૂરો છોડ્યો નથી. એક પણ પ્રશ્નનો જવાબ વેદમાં ન હોય આવી એક પણ બાબત નથી. સૃષ્ટિની શરૂઆતમાં પરમપિતા પરમાત્માએ 4 ઋષિને વેદનું જ્ઞાન આપ્યું. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. હવે સૃષ્ટિની શરૂઆતમાં એ જ્ઞાન જો ન આપ્યું હોત તો આપણે પ્રશ્ન કરી શકત કે અમને તો ક્યાં ખબર જ હતી કે સારું શું ને ખરાબ શું. તે અમને જન્મ આપી દીધો, અમને ઠીક લાગ્યું, સારું લાગ્યું, એ મીંડા કર્મ કરવા. પરંતુ પરમાત્મા આવી ભૂલે કરતો નથી. સૃષ્ટિની શરૂઆતમાં આ 4 વેદનું 4 ઋષિ મુનિ દ્વારા આ જ્ઞાન આપ્યું. એમાં આ બધી જ વાતો કરી અને પછી એને કીધું કે તું કર્મ કરવામાં સ્વતંત્ર છો. અને કર્મ કરવામાં સ્વતંત્ર કરી અને પછી એને કીધું કે હવે તું જેવું કર્મ કરીશ એવું ફળ તને હું આપીશ. એટલા માટે આપણે લોકોએ ખાસ એક વસ્તુને બરાબર મગજમાં સમજીએ કે પરમાત્મા આપણને અથવા તો કોઈને પણ તરત દંડ કેમ નથી આપતો. જો એ તરત દંડ આપવા જાય તો આપણે એમ સમજીએ કે એની એક સિદ્ધાંત ખોટો પડે. કોઈના દ્વારા એને દંડ અપાવ્યો તો એનો એક નિયમ ખોટો પડે કે તું કર્મ કરવામાં સ્વતંત્ર છો. એ સ્વતંત્રતા એની જાય. એટલા માટે એ ક્યારેય વચ્ચે એને, હા, જ્યારે જ્યારે આવા વિચાર આવે, જેને આપણે આત્માનો અવાજ સમજીએ છીએ, એ ખરેખર આત્માનો અવાજ નથી. આત્મા તો એ કરવા માટે જાય છે, વિચારે છે, પરંતુ પરમાત્મા એને અંદરથી રોકે છે કે આત્મા, જે તું વિચારીને ખોટું કરવા જાય છે રોકાઈ જા, નહીતર તને દંડ મળશે. એને રોકનારો પરમાત્મા છે. પણ આત્મા એનો અવાજને સાંભળતો નથી અને એ પાપ કરે એટલે પરમાત્મા એને દંડ આપે અને પરમાત્માનો દંડનો એ ભાગીદારી બને. હવે બીજી વાત એ આવે કે જે આ નાના બાળકો, આ 400 જેટલા ભૂલકાઓ, ભૂકંપમાં એનું મૃત્યુ થયું, અથવા તો અત્યારની ઘટના જે 200 થી ઉપરાંત પ્લેન દુર્ઘટનામાં જેના મૃત્યુ થયા, એમણે શું કર્મ કર્યા? એનાથી આગળ હજુ વયા જાય. એક નવજાત બાળક, એ નવું જન્મેલું બાળક જ, એને કોઈ એવી ખોટ ખાપણ આવી, હજુ તો એ માના ગર્ભમાંથી બહારે આવ્યું અને ખોટ ખાપણ લઈને જ જન્મ્યું, એને તો કોઈ કર્મ જ નથી કર્યું, તો એને આવી ખોટ ખાપણ કેમ? તો અહીંયા એક વાત બધા બરાબર મગજમાં લઈ લઈએ કે જે કાંઈ દુર્ઘટનાઓ થાય, જે કાંઈ આવી વાતો આવે, ત્યાં બધે જ કર્મનું ફળ ન સમજવું. ત્યાં બધે જ કર્મના ફળનો સિદ્ધાંત સીધું ફળને જ લગાવીએ એ નથી. ત્યાં આપણે
આ 4 પગથિયાનો સતત વિચાર કરીએ. કર્મ, બાળકનું જન્મ થવું, પરિણામ, પ્રભાવ અને ફળ. ફળ તો છેલ્લું છે. 2 વચ્ચેના પગથિયા છે પરિણામ અને પ્રભાવ. જ્યારે માના ગર્ભમાં બાળક હતું ત્યારે માએ ધ્યાન ન દીધું ખાવા પીવામાં. પરિણામે એને કોઈ ખોટખાપણ આવી. આ ખોટખાપણમાં પરિણામ શબ્દ લાગશે, ફળ નહીં. એ બાળકના કર્મનું કોઈ ફળ નથી. એ માતા પિતાની ભૂલ એનું પરિણામ છે. હવે ફળ તો કોને ભોગવવું પડે? જેમણે કર્મ કર્યું, ભૂલ કરી એને જ. આ માત્ર પરિણામ છે. અને પ્રભાવ, એ બાળક જે કાંઈ ખોટખાપણ છે એને પ્રભાવમાં પૂરો પરિવાર બધા જ દુખી. કારણ કે બાળકને મુશ્કેલી એ કોઈ જોઈ ન શકે. માત્ર પરિવાર જ નહીં, કુટુંબ જ નહીં, એમના જેટલા પરિચિત છે એ પણ દુખી થાય કે ભાઈ આ બાળકને આમ જોઈને અંદરથી દુખી થાય. એ બધો પ્રભાવ છે. એ પણ એના કર્મનું ફળ નથી કે આ કુટુંબના બધા સભ્યોએ આવું કર્મ કર્યા હતા અને એના ફળને હિસાબે આ બાળક આવ્યું. તો અહીંયા ફરી પાછો આપણે ચિંતન કરીએ કે જ્યાં પરમપિતા પરમાત્મા ફળ દેવા માટે કોઈનો ઉપયોગ જ ન કરતો હોય તો આવું ખોટખાપણ વાળું બાળક જન્માવી અને આખા પરિવારને એનું ફળ આપે તો એ બાળકનો શું દોષ? જેને ખોટખાપણ વાળું કર્યું એ બાળક તો બાકીના માતા પિતા અથવા પરિવારને દંડ આપવા એને ખોટખાપણ વાળું કર્યું તો પરમાત્માનો ન્યાય ઉચિત નથી. એ બાળકને તો નિર્દોષ છે પણ દંડ આપવો છે માતા પિતાને, પરિવારને. એને ખૂબ કુકર્મ કર્યા અને દંડ હવે આપ્યો કોને? બાળકને. એને ખોટખાપણ વાળું જન્માયું. આ પણ સિદ્ધાંત કોઈ દિવસ પરમપિતા પરમાત્મા આવો અન્યાય કરે નહીં. એટલે હું કહું છું કે આ બધી જ બાબતને ક્યાંય પણ અપવાદ ન સમજજો. એક પણ જગ્યાએ અપવાદ પરમાત્માના સિદ્ધાંતમાં હોતો જ નથી. બધા જ પગથિયામાં અગર પરમાત્માનો નિયમ બરાબર લાગુ પડે તો જ એને પરમાત્માનો નિયમ સમજજો. એ બાળક એ કોનું પરિણામ છે? બીજાના કર્મનું. ક્યારેક એવું પણ બને માતા પિતાની કોઈ ભૂલ નથી, ડિલિવરી સમયે ડોક્ટરની ભૂલ, અને એ ભૂલને કારણે એ બાળકને આવો જન્મ થયો. તો કર્મ કોનું? ડોક્ટરનું. આ તો પરિણામ છે. એ બાળક તો માત્ર પરિણામ છે, એ એનું ફળ નથી. અને પરિણામ એ છે અને બધા દુખી બાકીના ઘરના એ પ્રભાવ છે, એ પણ ફળ નથી. અહીંયા કર્મ કોણે કર્યું? ડોક્ટરે. અને એનું ફળ જો ડોક્ટરે જાણી બુજીને કર્યું હોય તો બહુ મોટો દંડ. એ સારું કરવા ગયા, અજાણતા કોઈ ભૂલ થઈ અને આ જે કંઈ થયું તો એટલો દંડ. પણ કર્મ કરનારને જ ફળ ભોગવવું પડે, એમાં બીજો કોઈ વિકલ્પ નથી. હવે વાત આવી મૃત્યુ, બાળકો અને આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ. એમાં જયંતભાઈ, આદરણીય જયંતભાઈ એમ વાત કરી કે એ બધા જ બાળકો 400 જેટલા એકી સાથે, તો એમનું કર્મનું એ ફળ નથી. બસ અહીંયા જ આપણે ચિંતન કરીએ. દરેક પરિણામને આપણે મોટા ભાગે ફળ સાથે સાંકળી લઈએ છીએ. બધા જ પરિણામ કર્મનું ફળ હોતું નથી. ફળ કયું હોય છે એને પણ સમજી લઈએ. એક સ્ટન્ટ કરવા વાળો મોટરસાયકલની અંદરમાં બેફામ ચલાવે છે, હાથ મૂકી દે, આમ કરે ને તેમ કરે, અને પરબારી જે દુર્ઘટના થઈ, એ દુર્ઘટના એના કર્મનું પરિણામ છે. અને એ દુર્ઘટનામાં જે પોતે હાથ પગ વગરનો થયો એ એનું ફળ છે. એ ક્રિયમાણ કર્મનું સીધું ફળ.
કારણ કે પોતે જ કર્યું, પોતે જ ભૂલ કરી અને પરિણામે હાથ પગ ભાંગ્યા એ એનું કર્મનું ફળ છે. પરંતુ બધે જ ફળ હોતું નથી. અહીંયા આપણે ચિંતન કરીએ, આ બાળકોએ કાંઈ ભૂલ કરી હતી? જો એ બાળકો કાંઈ ભૂલ ન કરી હોય તો પરમાત્મા આપણને પણ ખબર પડે કે એ બાળકોએ કાંઈ ભૂલ નથી કરી, તો પરમાત્મા તો અંતર્યામી સર્વજ્ઞ છે, આપણા બધા કરતા ખૂબ જ્ઞાની છે. એને તો ખબર જ છે કે આ બાળકોનું કોઈ ભૂલ નથી, એને એનું ફળ કોઈ દિવસ આ મૃત્યુ ન હોઈ શકે. એક. નંબર 2, જે ત્રીજો પ્રશ્ન, પુનર્જન્મ, એ આજ સુધી પુરાવો નથી. એ આ પ્રશ્નની અંદરમાં જ એનો જવાબ નિહિત છે. એ બધા જ બાળકો જેમનું કાંઈ ભૂલ નથી અને એનું મૃત્યુ થઈ ગયું, તો હવે આપણે બધા જ પ્રશ્ન કરીએ કે એમના આ દંડનું હવે પરમાત્મા કઈ રીતે એનું પાછું રિબેટ કરશે, એને પુરવાર કઈ રીતે કરશે? એક બાળક ડોક્ટરની ભૂલથી એકદમ અપાહિજ થઈને જન્મ્યું, આખી જિંદગી દુઃખ ભોગવ્યું, એની તો કોઈ ભૂલ નથી. હવે એના જે ફળ જે છે સુખી થવાનું, તો એ ફળનું શું? પરમાત્મા હવે કઈ રીતે એને આપશે? એનું તો આયુષ્ય પૂરું થઈ ગયું. જો પુનર્જન્મ ન હોય તો પરમાત્મા પાછો ન્યાયકારી નહીં ગણાય. પુનર્જન્મ ગણવો જ પડશે, ગણવો જ પડશે, ગણવો જ પડશે. પુનર્જન્મ છે અને છે. એના અનેક ઉદાહરણ. એક, દરિયા કિનારે કાચબાનું ઈંડું, જેવું ઈંડામાંથી એ કાચબાનું બચ્ચું બહાર નીકળ્યું, પહેલી જ વખત આ સૃષ્ટિમાં આવ્યું, પેલો જ, કારણ કે પુનર્જન્મ તો છે નહીં, ઘણી વાર માની લ્યો, એટલે પહેલી જ વખત આ સૃષ્ટિમાં આવ્યું એ બચ્ચું. એને કેમ ખબર પડી કે મારે ગામ બાજુ નહીં, પાણી બાજુ ભાગવાનું છે? એ પાણી બાજુ જ ભાગશે, અને પાણી બાજુ ભાગે ત્યાં બીજા પક્ષીઓ ઊભા છે. એ પક્ષીઓ એને મારી નાખવા માટે રેડી જ છે, એમાંથી પણ એ બચીને ભાગશે. આ ક્યાંથી ખબર પડી? એ પૂર્વેના એના સંસ્કાર, એ પૂર્વેના સંસ્કાર એને યાદી આપે છે કે આ બધું એને જોયેલું છે. પૂર્વેના એને સંસ્કાર છે, ગયા જન્મોના એના બધા સંસ્કારો પડેલા છે. એને ખબર છે કે મારે પાણી બાજુ જ ભાગવાનું છે, અને રસ્તામાં મારવા વાળા ઊભા છે, એનાથી મારે બચવાનું છે. આ મોટામાં મોટો એક પુરાવો. બીજો, જંગલની અંદર હરણે એક બચ્ચાને જન્મ દીધો. જો એ સૃષ્ટિમાં પહેલી જ વાર આવતું હોય, પુનર્જન્મ જ ન હોય, જેમ મુસ્લિમ સંપ્રદાય એમ જ કહે છે કે પુનર્જન્મ છે જ નહીં. જો પુનર્જન્મ હોય જ નહીં, તો એ હરણના બચ્ચાને કોણે કીધું કે તને દૂધ ક્યાંથી મળશે? એ થોડી જ વારમાં, જન્મની શરૂઆતની કલાકોમાં જ ઊભું થઈ જાય, અને માને ખબર છે કે મને મા પાસેથી ક્યાંથી દૂધ મળશે. એ તરત જ આચર પાસે વયું જાય અને દૂધ ચૂસવા માંડે. એને કોઈ મદદ કરનારું નથી. જો પુનર્જન્મ જ ન હોય તો આ વ્યવસ્થા કોણે કરી? આ વ્યવસ્થા સ્વયં પરમાત્માએ એના પુનર્જન્મના સંસ્કાર. વેદ એમ કે છે જયંતભાઈ કે જ્યારે સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે પરમાત્માએ બધા જ આત્માઓને એક સૂક્ષ્મ શરીર આપ્યું. એ સૂક્ષ્મ શરીર શરૂઆતની બધી આપણી જે ક્લાસ હતી, કક્ષાઓ, એની અંદરમાં આ બધી વાતો આવી ગઈ છે. એ સૂક્ષ્મ શરીર 18 તત્વોનું બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન,
અહંકાર, મહતત્વ અને 5 તન્માત્રા, આ 18 તત્વો. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ 5 તન્માત્રાઓ. આ 18 તત્વોનું શરીર, સૂક્ષ્મ શરીર, એ પરમાત્માએ સૃષ્ટિની શરૂઆતમાં આત્માની સાથે એ ચીપ આપી દીધી અને એ ચીપ જ્યાં સુધી સૃષ્ટિ રહેશે, સૃષ્ટિનો પ્રલય નહીં થાય ત્યાં સુધી એ આત્માની સાથે ને સાથે જશે. એટલે જ્યારે આ આત્મા આ શરીરને છોડી અને બીજા શરીરમાં જશે ત્યારે આ ચીપ એની સાથે જ છે. જે આ સ્થૂળ શરીરની અંદરમાં 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય છે એ અહીંયા ને અહીંયા રહી જશે, પરંતુ એના જે સંસ્કારો છે એ સૂક્ષ્મ ચીપની અંદરમાં સ્ટોર થઈ ગયા હોય અને એ આગળ ફરી પાછી ચાલતી જ રહેશે એની યાત્રા. હવે આ બધા જ પુરાવા છે કે એક વ્યક્તિ એક જ ક્લાસમાં ભણે છે, એક જ સ્કૂલમાં ભણાવનારા બધા શિક્ષકો એક જ છે. એક વિદ્યાર્થીને ગણિત ખૂબ ફાવે છે, જ્યારે એક વિદ્યાર્થીને ગણિત જરાય ફાવતું જ નથી. એ જ ગણિતના હોશિયાર વિદ્યાર્થીને કેમેસ્ટ્રી બિલકુલ આવડતું નથી, જ્યારે બીજા વિદ્યાર્થીને કેમેસ્ટ્રી ફૂલ ફાવે છે. એક વિદ્યાર્થીને ધર્મની અંદરમાં કંઈ પણ વાત આવે તો ખૂબ રુચિ છે અને બધું જ યાદ રહી જાય, બીજાને ધર્મમાં જરાય રસ નથી. આવું જે થાય છે એનું કારણ પણ આ પુનર્જન્મ છે. પૂર્વે એણે જે મહેનત કરી છે, પરમાત્માનો ન્યાય એને જ કહેવાય કે એ મહેનત ફેલ ન જાય. આજે આપણે આપણી અમુક ઉંમર 50, કોઈ 60, કોઈ 70 અને કોઈ 80 ની આસપાસ આપણે પહોંચી ગયા બધા, કોઈ 25, કોઈ 30. આયુષ્ય કોઈનું 100 વર્ષનું પરમાત્માએ નક્કી કર્યું, પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે આપણું ખાનપાન, આપણી રહેણી કહેણી, આ બધી જ વ્યવસ્થા કેટલી સારી છે. એ બધી સારી હોવા પછી પણ કોઈની ભૂલ, એમના કર્મનું પરિણામ આપણું મૃત્યુ પણ હોઈ શકે. તો કાલે આપણે માની લ્યો કે ખૂબ જ સારા કર્મ કરતા 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 હજી એનું ફળ ન ભોગવું અને મૃત્યુ થઈ ગયું. જો પુનર્જન્મ જ ન હોય તો એને આટલી મહેનત કરી સારા કર્મો કરવા માટે, એનું ફળ તો હજી ભોગવું જ નહીં અને મૃત્યુ થઈ ગયું. એ જ રીતે પાપાચારી, જે તમે જે વાત કરી કે ખૂબ જ પાખંડ કરે છે અને ક્યારેય પકડાણો જ નહીં અને એનું મૃત્યુ થયું, તો એ તો દંડ લીધા વગર જ વયો ગયો, એને તો દંડ ભોગવવો જ ન પડ્યો. આવું બિલકુલ નથી. પરમાત્માનો ન્યાય અટલ છે. આપણા શબ્દોમાં આપણે જેને મૃત્યુ કહીએ છીએ એ આધ્યાત્મિક દ્રષ્ટિએ માત્ર શરીરનું બદલવું છે. પુનર્જન્મ જો ન હોય તો કૂતરા, બિલાડા, હરણ, સિંહ, હાથી, સુવર અને ત્યાં સુધી છેક નીચે નીચે જતા 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 ટોયલેટના કીડા, આ બધાએ પરમાત્માનું શું બગાડ્યું કે એક જ જન્મ જો આપતા હોય પુનર્જન્મ જ ન હોય તો પરમાત્માને ન્યાયકારી જ ન ગણી શકાય. એ ગટરનો કીડો જન્મ લઈ મૃત્યુ થઈ ગયું, હવે પુનર્જન્મ તો થવાનો નથી, તો માત્ર દંડ ભોગવીને ગયો. આ બધા જ પ્રૂફ છે કે પુનર્જન્મ છે. એને જે તમે વાત કરી, જે ખૂબ પાપ કર્યા, ખૂબ સમાજને લૂંટી, આ બધું જ કર્યું અને પકડાણો નહીં, એ ક્યાં ન પકડાણો? આપણા વચ્ચે. પરંતુ પરમાત્માના નિયમ પ્રમાણે એનાથી એ બચી શકે નહીં. એનો હવે પુનર્જન્મ, એટલા બધા ઘણા બધા પાપ કર્યા એટલે એને
વેદના નિયમ પ્રમાણે 50-50%, 50 સારા અને 50 ખરાબ, તો મનુષ્ય વધારે પાપ પુણ્ય ઓછા, તો એને બાકીની બધી જ ઇતર યોનિમાં મોકલે અને ત્યાં એને દંડ ભોગવવાનો જ છે. એ દંડ ભોગવે જ રહેશે. જ્યારે બધા જ દંડ ભોગવી અને ફરી પાછો જ્યારે 50-50% એ આવશે, ત્યારે પરમાત્મા એને ફરી મનુષ્ય બનાવે અને પરમાત્મા કહેશે કે જોજે હવે પાછો આ દંડમાં ભોગવો તે ફરી ન ભોગવવો પડે, ધ્યાન રાખજે, નહીતર ફરી પાછો તારે અહીંયા આવવું પડશે. જેમ આપણે સંસારની અંદરમાં જેલની અંદર આ જ વિષય બને છે. પોલીસ પકડે, ન્યાયાધીશ એને સજા આપે, એને જેલમાં જવું પડે 6 મહિના, વર્ષ, 2 વર્ષ કે જેવો એનો ગુનો, 5 વર્ષ કે 20 વર્ષ, જે કાંઈ સજા એને પડી, જ્યારે એ છૂટે ત્યારે એક નિયમ આપણી જેલની અંદરમાં પણ છે. જેલર અને એ કેદી અંતિમ દિવસે બેયની એક મીટિંગ ગોઠવાય અને એ મીટિંગની અંદરમાં એ જેલના જેલ સુપ્રિન્ટેન્ડન્ટ અથવા જેલર એને સલાહ દે કે જોજે આટલા વર્ષથી આ જેલમાં કાઢ્યા, હવે સુધરી જાજે અને બારે જઈને ફરી પાછા આવા ખરાબ કર્મ ન કરતો, નહીં તો ફરી પાછું અહીં આવવું પડશે. આ જ વાત પરમાત્મા એ આત્માને કરે છે કે હે જીવાત્મા, આટલા બધા દંડ અને કેવડો મોટો દંડ. આના વિશે ક્રમશઃ બહુ લાંબી વિષય છે. કર્મફળ એ એટલો ગહન અને લાંબો વિષય, ખરેખર સરળ છે, પરંતુ સમજાવવા માટે, સમજવા માટે આ બહુ ગહન, કારણ કે આપણા દરેકના જીવનમાં આ ખૂબ જ નજીકથી લાગુ પડતો વિષય છે. એટલા માટે આ વાતને સમજવી ખૂબ અગત્યની છે. આના ઉપર હજુ ઘણી બધી વાતો બાકી રહે છે, પરંતુ અહીંયા જે આજનો પ્રશ્ન છે એની અંદરમાં જે આ 3 પ્રશ્ન છે. પહેલો, જે બાળકો મૃત્યુ પામ્યા એમણે ક્યાં કર્મનું ફળ? તો એના કર્મનું અહીંયા ફળ જ નથી. એ કોઈએ કરેલું કર્મ એનું પરિણામ છે. અને એમાં આપણે લોકોએ શરૂઆતની કક્ષાઓમાં 3 દુઃખની ચર્ચા કરી છે. એક આદિ ભૌતિક, બીજું આદિ દૈવિક અને ત્રીજું આધ્યાત્મિક. આ 3 દુઃખ પૂરા વિશ્વની અંદરમાં, જેમાં તમામ પ્રકારના દુઃખનો સમાવેશ થાય. આદિ ભૌતિક, બીજા દ્વારા મળેલું દુઃખ, કોઈ પણ આત્મા દ્વારા કૂતરાનું કડવું, કોઈ આપણી પાસેથી લૂંટી જાય, કોઈ મારી જાય, કોઈ ખરાબ શબ્દો કહી જાય, સર્પનું કડવું, આ બધા જ આદિ ભૌતિક. આદિ દૈવિક, જે દેવતાઓ દ્વારા ધરતીકંપ, વાવાઝોડું, સાયક્લોન, અતિ ગરમી, અતિ ઠંડી, આ જે કાંઈ છે એને આદિ દૈવિક દુઃખ કીધું. અને ત્રીજું આધ્યાત્મિક, ન આદિ દૈવિક, ન આદિ ભૌતિક, ન દેવતાઓ દ્વારા, ન કોઈ બીજાઓ દ્વારા, પરંતુ પોતાની ભૂલ અને પરિણામે દુઃખ આવે, એને આધ્યાત્મિક દુઃખ. તો અહીંયા જે બાળકોનું મરવું એ આદિ દૈવિક દુઃખનું કારણ છે, એ એના કર્મનું ફળ નથી. બીજું, જે ગલત કરે છે એને પરમાત્મા દંડ સુકામે નથી આપતો. એ પરમાત્માની દંડ વ્યવસ્થા જ છે. એ દંડ આપે જ, નથી આપતો આવો પ્રશ્ન જ નથી, પરંતુ એની વ્યવસ્થાના ભાગે જ્યારે એનો સમય આવશે ત્યારે એને દંડ ભોગવવો જ પડશે. ત્રીજું પુનર્જન્મ. તો પુનર્જન્મ છે એટલે જ પરમાત્મા એને અત્યારે દંડ નથી આપતો, કારણ કે કર્મ કરવામાં પરમાત્માએ બધાને સ્વતંત્ર બનાવ્યા. બીજા દ્વારા જો દંડ આપે તો એ સ્વતંત્રતા એની જાય. એક વ્યક્તિએ ખૂબ ચોરી કરી અને પૈસો કમાણો, એનો દંડ આપવા બીજા વ્યક્તિને પરમાત્મા તૈયાર કરે અને પેલા વ્યક્તિ ચોરી કરેલું ધન
આ બીજો વ્યક્તિ એની પાસેથી ચોરી લઈએ, એને જો આપણે પરમાત્માનો ન્યાય ગણીએ તો પરમાત્માનો ન્યાય પાછો વિચલિત થયો ગણાય. એટલે ખોટું કરનારને પણ કોઈ વ્યક્તિ ખોટું કરીને દંડ આપે, ચોરી તો ચોરી જ છે. પેલા વ્યક્તિએ ચોરી કરીને ભેગું કર્યું, એનો દંડ એને ભોગવવો પડશે. એની પાસેથી કોઈ ચોરી કરીને લઈ ગયું તો એ પણ ચોરી જ છે, એનો દંડ પણ એને ભોગવવો જ પડે. પરમાત્મા ક્યારેય કોઈનો સહારો લેતો નથી, તો એની કર્મ કરવાની સ્વતંત્રતા જાય. આ બધા જ નિયમને હિસાબે એ તરત જ દંડ આપતો નથી. પુનર્જન્મ પણ ખૂબ લાંબો વિષય છે, એ આપણે ક્રમશઃ ચાલુ રાખશું. આજે પણ 5 મિનિટ વધારે લેવાઈ ગઈ, ક્ષમા યાચના. બધા ટટાર બેસશું અને શાંતિ પાઠ કરી ફરી પ્રસાદ બધા લઈ અને ફરી અહીંયાથી છૂટા પડશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરૌષધયઃ શાંતિः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી એકબીજાને બધાને નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે નમસ્તે.